ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરીએ, કારણ કે સિરીઝની શરૂઆત આજે જે થવા જઈ રહી છે મિક્સ્ડ સેટઅપ સાથે છે, પરંતુ આ વચ્ચે રોલઓવર અને ઓઆઈ સંકેતો જોઈએ તો નિફ્ટી એપ્રિલ મે રોલઓવર 71% આસપાસ છે અને 3 મહિનાના એવરેજથી 72.2%. બેંક નિફ્ટીના રોલઓવર 78% અને 3 મહિનાના એવરેજથી 86% જોઈ રહ્યા છે. ગઈકાલનું જે ક્લોઝિંગ અને રાદર સિરીઝ એક્સપાયરી જે રીતે આપણને જોવા મળી છે એની વચ્ચે આજે થોડી ઘણી મજબૂતીના સંકેતો છે. વધારે કોઈ સેટઅપ એટલું પોઝિટિવ નથી અને ઈસીએલના ન્યૂઝ બાદ પીએસયુ બેંક્સનું પ્રેશર બેંક નિફ્ટી ક્લિયરલી આમ પણ ઘણા સમયથી થાક ખાઈ રહી હતી, કાલે પણ વધારે એક જોવા મળ્યું. એફઆઈએસની મોટી વેચવાલી સતત, મિડ કેપ સ્મોલ કેપનો આઉટ પરફોર્મન્સ, આ બધા વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને હવે આગળ આ સિરીઝ માટે? ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોશું તો રોલ ઓવર્સની પોઝિશન જે હિસાબથી બનતા પણ જોવા મળી રહી છે. ઓવરઓલ આપણે જોઈએ તો એનાથી નિફ્ટીની જે રોલ ઓવર્સની પોઝિશન બનતા પણ જોવા મળી છે, 3 મહિના 6 મહિનાના એવરેજના નીચે આપણને આવતા પણ જોવા મળી રહી છે. એના સામે જ આપણે જોશું તો માર્કેટ વાઇડની પોઝિશન આપણે જોશું તો 3 ને 6 મહિનાના ઉપર બનતા પણ જોવા મળી રહી છે. તો ઓવરઓલ જે સ્ટ્રેન્થ બનતા પણ છેલ્લા એક વીકના અંદર જોવા મળી છે તો એ આપણે જોશું એનાથી તો થોડુંક એવું નિફ્ટી ફ્રન્ટ પર, ઇન્ડેક્સ ફ્રન્ટ પર થોડીક એવું બ્રેક લાગતા પણ જોવા મળી છે. થોડુંક એવું રેન્જમાં મોમેન્ટમ આપણને ઓવરઓલ ઇન્ડેક્સ ફ્રન્ટ પર જોવા મળ્યું છે. બટ સામે સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટનો આપણે આઈડિયા લઈ નથી તો આપણે જોશું તો એક મેજર બ્રેકઆઉટ આપણને, મેજર સ્ટોક ફોર્મેશન્સ આપણને થતા આપણને ઓવરઓલ માર્કેટ વાઇડ ફ્રન્ટની પોઝિશન્સમાં થતા પણ જોવા મળી રહ્યું છે. જેના લીધે આપણે જોશું તો રોલ ઓવરની પોઝિશન એક કન્ટિન્યુટી એડિશન થતા આપણને જોવા મળી રહી છે. અને આપણે જોઈએ તો ઓવરઓલ એપ્રિલ સિરીઝમાં આપણે જોશું તો એક સ્ટ્રોંગ પુલબેક આપણને લોઅર લેવલ્સથી આપણને નિફ્ટીમાં આવતા પણ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 1600 પોઈન્ટનું ગેઇન આપણને નિફ્ટીમાં લોઅર લેવલ્સથી થતા આપણને જોવા મળ્યું છે. સો એ એક પોઝિટિવ અપ્રોચ છે અને ત્યારબાદ આપણે જોશું તો અપસાઇડના લેવલ પર એક સારી હોલ્ડ કરતા આપણને માર્કેટ જોવા મળી છે. ડાઉન સાઇડમાં એક બેઝ બનાવી રહ્યો છે નિફ્ટી અત્યારે કરન્ટલી આપણે જોઈએ તો. કરન્ટલી જે હિસાબથી આપણે જોશું તો મને લાગે છે એનાથી થોડુંક એવું રેન્જમાં મોમેન્ટમ નિફ્ટીમાં રહેતા જોવા મળી શકે છે. ઓલમોસ્ટ છેલ્લા 2 થી 3 દિવસે આપણે જોશું 50 ડીએમએની આસપાસ નિફ્ટી આવે છે અને ત્યાંથી પાછું એક લિક્વિડેશન થતા પણ જોવા મળે છે. તો થોડુંક એવું એનાથી સ્ટ્રગલ કરી રહી છે નિફ્ટી. પણ જે મહિનાથી નિફ્ટી 24,500 લેવલનો ક્લિયરન્સ મળી જશે, જે જ્યારે બી ત્યારબાદ મને લાગે છે એક સ્ટેબલ બાઇંગ આપણને નિફ્ટીમાં આવતા પણ જોવા મળી શકે છે. ત્યાં સુધી નિફ્ટી એનાથી મને લાગે છે 23,700 થી 24,500ના રેન્જમાં ટ્રેડ કરતા આપણને જોવા મળશે. હવે ઇન્ટરડે ફ્રન્ટ પર જે બ્રેકઆઉટ બનતા આપણને નિફ્ટીમાં જોવા મળે છે, 24,200નો બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે છે. 24,200 ઉપર નિફ્ટી નીકળે છે સ્પોટમાં, ત્યારબાદ કન્ફર્મેશન મળશે એક મોમેન્ટમ લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. જ્યાં સુધી 24,200 લેવલનો બ્રેકઆઉટ નથી આવતો ત્યાં સુધી મને લાગે છે રેન્જ એનાથી નિફ્ટીની ઇન્ટરડે ફ્રન્ટ પર 23,950 થી 24,200ની રહેવી જોઈએ. તો એક વ્યૂ ઓવરઓલ આપણે બનતો જોઈ રહ્યા છીએ લેવલ વાઇઝ ધ્યાનમાં રાખીને ધ ઇન્ડેક્સ સ્પેસિફિક. ખુશી, ફંડામેન્ટલી અગર જોવા જઈએ એટલે આ સિરીઝ માટે જે મહત્ત્વના ટ્રિગર્સ છે, એક તો સોમવારે જે હવે રાજ્યોના ઇલેક્શન રિઝલ્ટ્સ આપણી સામે જે આવતા દેખાશે ઘણું મહત્ત્વનું રહેશે માર્કેટ માટે. સાથે વેસ્ટ એશિયાને લઈને શું અપડેટ્સ આવતી જોઈ રહ્યા છીએ. Q4 અર્નિંગ્સ તો આપણે ચર્ચાને આ સમયે આ સિરીઝમાં તો પિક પર આપણે જોઈ રહ્યા છીએ. મોન્સૂન અપડેટ્સ છે, સાથે આજે રાત્રે જે ફેડરલ રિઝર્વ દ્વારા જે નિર્ણય છે એના ઉપર એક ફોકસ છે. હવે આ વચ્ચે બ્રેન્ટ 111 આસપાસના જે લેવલ્સ બતાવી રહ્યું છે, ડોલર રૂપિયો ફરી 95 તરફ જવાની એક તૈયારીમાં છે. કઈ રીતે માર્કેટને ફંડામેન્ટલી જોઈ રહ્યા છો હવે આગળ? તો ગુડ મોર્નિંગ. સૌ પહેલા બધાને જેવી રીતના કરંટ માર્કેટ ના જે હમણાં સેન્ટિમેન્ટ્સ બની રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છે. ઘણા બધા ક્રુશિયલ કી ઇવેન્ટ્સ આપણા સામે આવી રહ્યા છે. મંડેના ઇલેક્શનના રિઝલ્ટ છે, ફેડના તરફથી પણ આપણને રેટ્સના માટે ચેન્જ થશે કે નહીં હશે એના પણ આપણને રિઝલ્ટ કે આઉટકમ અહીંયા જોવા મળશે. તો કરન્ટલી અગર આપણે સ્પેશિયલી વેસ્ટ એશિયા વોરના કારણે આપણને ઘણું એક અહીંયા પ્રેશર આપણે માર્કેટ્સ પર આપણે કન્ટિન્યુઅસલી આપણે સિન્સ ધ બિગિનિંગ ઓફ ધ વોર આપણે જોઈ રહ્યા, સિન્સ ફેબ્રુઆરી એન્ડથી આપણે જોઈ રહ્યા છે કે વોરના લીધે જે આપણે ચિંતાઓ માર્કેટ્સમાં બની રહી છે એના કારણે આપણને કન્ટિન્યુઅસલી એક સેલ ઓફ પ્રેશર અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે જ એફઆઈના તરફથી પણ આપણે જોઈ રહ્યા છીએ કે સેલિંગ પ્રેશર એમના તરફથી પણ અહીંયા વધી રહ્યું છે. ડીઆઈના તરફથી આપણે જે બાઇંગ કરીને અબ્ઝોર્બ કરવાની ટ્રાય કરી હતી, બટ દેન કશે ના કશે સ્ટીલ પ્રેશર હજી મેન્ટેન છે માર્કેટ્સના ઉપર. અને પીસ ટોક્સ નેગોસિએશન્સની પણ જે આપણે મોસ્ટ અવેટેડ ન્યૂઝ હતી આપણે જોવામાં મળી હતી, પણ એનું પણ આપણને કોઈ ખાસ એવું ઓપ્ટિમિઝમ આપણને જોવા નતું મળ્યું. ટેમ્પરરી ઓપ્ટિમિઝમ આપણે માર્કેટ્સમાં જોયું. સો ટેમ્પરરી રિલીફ આપણને માર્કેટ્સમાં વચ્ચે મળતી દેખાઈ હતી, પણ હજી લોંગ ટર્મ રિલીફ કે આપણને સારી એવું અહીંયા રિકવરી માર્કેટ્સમાં સ્ટીલ હજી જોવા નથી મળી રહી. બટ જેવી રીતના આપણે જોઈ રહ્યા છે કે જે બ્રેન્ટ છે સ્પેશિયલી એનું સેટલ ડાઉન થવું બિલો 100 થી ઘણું જરૂરી છે. કારણ કે જ્યારે પણ બ્રેન્ટ સ્પાઇક થતું હોય છે આપણા માટે ઇન્ફ્લેશન કન્સર્ન્સ અહીંયા વધતા જતા હોય છે. અને જ્યારે આપણું બ્રેન્ટ જે આપણા ઇન્ફ્લેશનની કન્સર્ન્સ જ્યારે આપણા પર હોય છે ઇકોનોમીમાં,
ત્યારે બેંક્સના તરફથી પણ જે રેટ્સ કટ જે આપણે એક્સપેક્ટેશન્સ આપણે રાખવાના હતા એ પણ આપણે ઓછી થતી હોય છે. સો આપણા માટે ઇકોનોમીમાં એક ટેન્શન અહીંયા આપણે આવતા જોતા હોય છે અને ગ્રોથ પણ આપણી મે બી અહીંયા સ્લો ડાઉન થઈ શકે છે. સો એના કારણે આપણા પર એક ટેન્શન અહીંયા વધી રહ્યું છે અને સ્પેશિયલી અગર આપણે જોઈશું તો એના કારણે રૂપિયો પણ અહીંયા આપણે અહીંયાથી નરમાશ થતા અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. એ પણ એક પ્રેશર એડ ઓન કરી રહ્યું છે આપણે ઇકોનોમી પર. જે નિયર ટર્મ જે આપણી ગ્રોથ છે એનું આઉટલુક થોડું મે બી અહીંયા હેમ્પર કરી શકે છે, ઇમ્પેક્ટ કરી શકે છે અગર આ લાંબા સમય સુધી ચાલ્યું તો. બટ અગર આપણે જેમ જોઈ રહ્યા છે કે જેવી રીતના અપડેટ્સ આવી રહ્યા છે આપણે નિયર ટર્મમાં દેર ઇઝ અ હાઈ ચાન્સ અને પોસિબિલિટી છે કે આપણે મે બી આ વોર ને અહીંયા ખતમ થતા આપણે મે બી જોઈ શકીએ. કારણ કે હવે બેઓ દેશોના તરફથી આપણે અહીંયા ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છે પીસ ટોક્સના લઈને અને રિપોર્ટ્સ બહાર આવી રહ્યા છે. સો મેજર એક આપણી નજર ત્યાં રહેશે અને ઓબ્વિયસલી આપણા પાસે હમણાં એક લોંગ વીકેન્ડ આવી રહ્યો છે. એના બાદ મંડેના માર્કેટ્સ ખુલશે અને મંડેના ઇલેક્શનના પણ રિઝલ્ટ છે. તો એ ઘણું વોલેટાઇલ આપણા માટે રહેશે મે બી મોસ્ટલી કે કેવી રીતના માર્કેટ્સ રિએક્ટ કરશે. અને અગર આ 3 દિવસમાં જે ડેવલપમેન્ટ વોરના માટે થઈ રહી છે અગર એ ફેવરેબલ રીતે નહીં આવી સો મે બી આપણા માટે મંડેના જે છે પ્રેશર એ હજી વધતા પણ આપણે જોવા મળી શકે છે. તો એક વ્યૂ તો ખાસ કરીને એક માર્કેટ માટે અને નિયર ટર્મ તો એક મોટું ટ્રિગર બજાર માટે કહી શકાય જે